શ્રાવણ માસ પૂરો થયા પછી ભાદરવો આવે છે, એ સમયે આપણા ઘેર આનંદનો પર્વ ગણેશ ચતુર્થી 2025 આવે છે. ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગથી દરેક ઘર અને પંડાલોમાં વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા, પ્રથમ પૂજ્ય શ્રી ગણપતિ બાપાની સ્થાપના થાય છે. સવારથી જ ઘરમાં શુદ્ધિકરણ થાય છે. કલશ સ્થાપના કરી રંગોળી વડે દરવાજા અને પૂજાના મંડપને શણગારવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા લાવવામાં આવે છે અને ઘરના દરેક સભ્ય ભક્તિપૂર્વક ગણપતિ બાપા મોરિયાના ઘોષ સાથે મૂર્તિનું સ્વાગત કરે છે. સ્થાપનાની મુખ્ય વિધિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. વિધિવત પૂજા, અષાઢોષણ, આવાહન અને સંકલ્પ સાથે ગણેશજીને આમંત્રણ આપવામાં આવે છે કે તેઓ આ દિવસોમાં ઘરમાં નિવાસ કરે. પછી આરતી, પ્રસાદ અને ખાસ કરીને ગણેશજીનો પ્રિય મોઢક ભેટવામાં આવે છે. વિશ્વાસ છે કે જે ઘરમાં શ્રદ્ધાથી ગણપતિજીની સ્થાપના થાય છે ત્યાંથી તમામ વિઘ્નો દૂર થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. અંતમાં વિસર્જન સમયે ગણપતિ બાપા મોરિયા, આગલા વર્ષ તું જલ્દી આના ઘોષ સાથે બાપાને વિદાય આપવામાં આવે છે, પણ દિલમાં તેમની ભક્તિ અને આશીર્વાદ સદાય રહે છે. આ છે આપણા પરંપરાગત ગણેશ સ્થાપના 2025ની પવિત્ર વિધિ.